એ રીતે વરુણ, કુબેર, યમરાજ અને અગ્નિના શરીરમાંથી પણ જુદા જુદા તેજો પ્રગટ થયા. એ સિવાય બીજા જેટલા દેવતાઓ હતા તે બધાના શરીરમાંથી પણ તેજ પ્રગટ થયું. બધાના શરીરમાંથી નીકળેલા તેજ એકત્ર થઈને એક મહાન પુંજ એટલે ઢગલો બની ગયો. બધા જોઈ રહ્યા હતા. ત્યાં તો દેવતાઓનો તેજપુંજ એક પરમ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે જ ભગવતી મહાલક્ષ્મી થયા. તેમનામાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણો વિદ્યમાન હતા. બધા જ દેવતાઓના તેજથી પ્રગટેલા તે દેવી 18 ભુજાઓથી